કોશિશની એકેડેમી ચેનલમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। આજના આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું સેકન્ડ નંબરનો ટેન્સ ધ પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સ, જેને આપણે કન્ટીન્યુઅસ પણ કહીએ છીએ અને બીજો એનો સાઉન્ડ થાય છે કોન્ટિન્યુઅસ। બંને તેના ઉચ્ચાર એકદમ કરેક્ટ છે, સાચા છે। પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સ કે પ્રેઝન્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ। મિત્રો ટોટલ 12 ટેન્સ आपने થોડા દિવસો પહેલા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના અલગ અલગ ઘણા બધા વિડિયો ચેનલ પર અપલોડ કરેલા છે। જો તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એકદમ બેસિક થી કે વર્તમાન કાળના ટુ બી ના રૂપો એમિઝાર, વર્તમાન કાળના હેલ્પિંગ વર્બ સહાયકારક ક્રિયાપદો હેવ હેઝ અને ડુ ડઝ, તો એનો એકવચન બહુવચનમાં કેવી રીતે ઉપયોગ થાય છે, તેના વાક્યો, તેના રૂલ્સ અને સ્ટેપ બાય સ્ટેપ ટોટલ તેના 11 ઉપયોગો સાથે A to Z સાદો વર્તમાન કાળ આપની ચેનલ પર છે। જો તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એકદમ ડીપમાં શીખવું હોય અને તમે એ ના જોયો હોય તો તમે ચેનલ પર સર્ચ મારીને તેને જોઈ શકો છો। આજના આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું ચાલુ વર્તમાન કાળ। તો સૌથી પહેલા જોઈએ ચાલુ વર્તમાન કાળની ફોર્મ્યુલા, તેનું સ્ટ્રક્ચર, વાક્ય રચના। કોઈ પણ ટેન્સ હોય તેની વાક્ય રચના ઇમ્પોર્ટન્ટ છે। વાક્ય રચના એકવાર માઇન્ડમાં ફિટ થઈ જશે તો ઈઝીલી આપણે ટેન્સ ને આગળ રિકોલ કરી શકીશું। પહેલું છે સબ્જેક્ટ। કોઈ પણ વિધાન વાક્ય હોય તો જનરલી વાક્યની શરૂઆતમાં શું આવતું હોય છે, સબ્જેક્ટ કરતા। સબ્જેક્ટ પછી છે વર્તમાન કાળના ટુ બી ના રૂપો, કેમ કે વર્તમાન કાળનો જ એક પ્રકાર છે। તો વર્તમાન કાળના ટુ બી ના રૂપો આવશે am, is, are પ્લસ mb। mb નો મતલબ થશે mb મેઇન વર્બ, ક્રિયાપદનું મુખ્ય રૂપ। જેમ કે ગો છે તો ગો શું છે, ક્રિયાપદનું મુખ્ય રૂપ। એનું ભૂતકાળનું રૂપ went, ભૂતપૂર્વ gone અને એનું ing વાળું ફોર્મ going। તો mb મેઇન વર્બ મતલબ ગો તો ગો, કમ તો કમ, આ રીતે સિમ્પલી આપણે જોઈએ। અને જે પણ મેઇન વર્બ છે એને સફિક્સ, એને પ્રત્યય લાગશે ing। અને સાથે સાથે વાક્યના અંતે આવશે ઓબ્જેક્ટ કર્મ। તો એક તો આવશે સબ્જેક્ટ કરતા, લાસ્ટમાં આવશે ઓબ્જેક્ટ કર્મ પ્લસ અધર વર્ડ્સ। અધર વર્ડ્સ OW, અધર વર્ડ્સ નો મતલબ થઈ જશે વધારાના શબ્દો, અન્ય શબ્દો। મિત્રો અધર વર્ડ્સ વાક્યના અંતે પણ આવી શકે છે, ઘણા અધર વર્ડ્સ વાક્યની શરૂઆતમાં પણ સેટ થઈ શકે છે અને ઘણા એવા અધર વર્ડ્સ છે જે વાક્યમાં વચ્ચે પણ સેટ થઈ શકે છે, પણ જનરલી વાક્યના અંતે અને શરૂઆતમાં તે વધારે થતા હોય છે અન્ય શબ્દો। તો એક મેઇન વાત કરીએ તો દરેક 12 ટેન્સમાં કોમન એ છે કે વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ આવશે, પાછળ ઓબ્જેક્ટ આવશે અને અધર વર્ડ્સ। આ ત્રણ વસ્તુ 12 ટેન્સમાં કોમન છે। ઘણા સ્ટુડન્ટ એવું બોલતા હોય કે સબ્જેક્ટ પ્લસ વચ્ચે કંઈક mb જેવું છે પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, તો વાક્ય રચના ખોટી છે। તો ખોટી છે પણ મોટા ભાગની તો આવડે જ છે ને, એવું વિચારતા હોય કે 70-80% વાક્ય રચના તો બોલી ગયા ને, નહીં। એ તમે શું બોલ્યા, સબ્જેક્ટ પછી mb જેવું બોલ્યા, કંઈક અધર વર્ડ્સ, ઓબ્જેક્ટ, તો એ તો 12 ટેન્સમાં કોમન છે। તો મેઇન કોઈ પણ ટેન્સ ને સમજવું હોય તો તેનું અર્થ, તેનું એસેન્સ પકડવું પડશે। તેનું એસેન્સ કયું છે તો ખાલી એમિઝાર પ્લસ mb પ્લસ ing, એમિઝાર પ્લસ mb પ્લસ ing। મિત્રો અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો ફક્ત આ જ વાક્ય રચના ધ્યાનમાં લેવાની છે, એમિઝાર પ્લસ mb પ્લસ ing, ધેટ્સ ઓલ। કોઈ પણ ટેન્સ હોય એનું મેઇન વાક્ય રચના પકડો, બરાબર છે, એનું ટેન્સનું બીજું સબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ છે, અધર વર્ડ્સ છે, તો ઓટોમેટિક વાક્યમાં બોલવા માટે લખવામાં સેટ થઈ જશે। તો એ ભૂલ ના થાય કે ખાલી સબ્જેક્ટ mb અધર વર્ડ્સ ઓબ્જેક્ટ બસ એટલું કરીને માની લીધું કે નહીં ટેન્સની વાક્ય રચના આવડે, થોડીક જ ભૂલ છે અને થોડીક નહીં કે તો એમાં મેં નહોતું, કેમ કે આ આટલી વસ્તુ વારે-વારમાં કોમન છે। ચલો આગળ જોઈએ। પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ યા કન્ટીન્યુઅસ ટેન્સ ઇઝ યુઝડ ઇન ધ ફોલોઇંગ ટુ ઓકેઝન્સ। નીચેના બે ઓકેઝન્સમાં મિત્રો તેનો ઉપયોગ થાય છે। ઓકેઝન્સનો આમ તો મતલબ થાય પ્રસંગોનો, બરાબર છે, તો પ્રસંગો બીજું એનો સમજીએ છીએ તો ઓકેઝન એટલે પ્રસંગ, ઓકેઝન એટલે બીજું કહી શકીએ કે પ્રાસંગિક કોઈ ઘટના બની હોય। એક સિમ્પલ લેંગ્વેજ કહો ને તો ઓકેઝનની જગ્યાએ આપણે વાપરી શકીએ ટુ યુઝિસ, તેના બે ઉપયોગો છે। પરંતુ જાણે જોઈને તેની જગ્યાએ શબ્દ રિપ્લેસ કર્યો છે, તેનો એડવાન્સ વર્ડ રિપ્લેસ કર્યો છે ઓકેઝન્સ, કેમ કે 12 ટેન્સ છે, એક જ મારાના પંખીઓની જેમ છે, પરંતુ દરેકનો ઉપયોગ કેવો છે, અલગ અલગ છે, રાઈટ। તો ઓકેઝન્સ એટલે કેવા કેવા પ્રસંગો, કેવી કેવી ઘટના આપણી સામે બનતી હોય છે,
તો જ આ ટેન્સનો ઉપયોગ કરવો. તો અલગ અલગ અહીંયા ઓકેઝન્સ લખેલા છે, અલગ અલગ પ્રસંગોનું એનો અહીંયા વર્ણન છે કે એ બને તો જ આ ટેન્સનો તે સિચ્યુએશનમાં ઉપયોગ કરવો. એ રીતે તેનો યુઝિસની જગ્યાએ થોડો એડવાન્સ વર્ડ અહીંયા વાપરેલો છે ઓકેઝન્સ. તો પહેલો ઓકેઝન્સ છે ઓકેઝન 1, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ડિનોટ્સ. ડિનોટ્સ એટલે દર્શાવવું કે બતાવવું. એક જ ટેન્સ છે એટલે ડિનોટ ની પાછળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શું લાગે છે એસ. continuity of action at the time of speaking, listening and watching in present. મેન વસ્તુ છે પહેલો ઓકેઝન વેરી કોમન કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ યા કન્ટિન્યુઅસ ટેન્સીસ denotes continuity of action at the time of speaking, listening and watching in present. વર્તમાનમાં જ્યારે પણ આપણે બોલતા હોઈએ, અત્યારે હું આ ટેન્સ વિશે બોલી રહ્યો છું, અત્યારે મારી બનાવવાની ક્રિયા ચાલુ છે, તમે વિડિયો જોઈ રહ્યા છો તો તમારી સાંભળવાની ક્રિયા ચાલુ છે, લિસનિંગ લર્નિંગ ની ક્રિયા ચાલુ છે, એન્ડ વોચિંગ જોઈ પણ રહ્યા છો તો જોવાની પણ ક્રિયા ચાલુ છે, રાઈટ. તો જ્યારે કોઈ પણ ક્રિયા બોલતી વખતે, સાંભળતી વખતે કે જોતી વખતે વર્તમાનમાં ચાલુ હોય, બસ ધેટ્સ ઓલ. તે ક્રિયા માટે આપણે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો આ કોમન વસ્તુ છે ચાલુ વર્તમાનકાળની. આપણે અહીં ચાલુ વર્તમાનકાળ ઘણો ડીપમાં જોવા જઈ રહ્યા છીએ. ઓકે, તો વિડિયોમાં આગળ જોડાઈ રહેજો. બરાબર છે. આ તો એકદમ બેઝિક લેવલ છે, એની શરૂઆત છે, ઇનિશિયલ લેવલનું છે. આપણે જે ચાલુ વર્તમાનકાળ જોવા જઈ રહ્યા છે તે ઘણો ડીપમાં જોવા જઈ રહ્યા છે. તેના અલગ અલગ ઉપયોગો છે, તેના એક્સેપ્શનલ વર્ડ્સ છે, બરાબર છે. એ રીતનું આપણે ઘણો ડીપમાં જોવા જઈ રહ્યા છે. તો it tells us action is still going on. ચાલુ વર્તમાનકાળ આપણને શું ટેલ્સ કરે, શું જણાવે છે, શું ઇન્ફોર્મ કરે છે? The action is still going on. તે જે કઈ ક્રિયા છે તે still going on, હજુ પણ વર્તમાનમાં ચાલુ છે. It is a non stop action in present. તે અહીં ડિનોટ્સ કરે છે કે વર્તમાનમાં ક્રિયા કેવી છે, નોન સ્ટોપ. પંખો ફરે છે, એસી ચાલુ છે, પેલા ભાઈ ત્યાં જાય છે, પેલા બાઈક વાળો આમ જાય છે, બસ નોન સ્ટોપ એક્શન ઇન પ્રેઝન્ટ. વર્તમાનમાં નોન સ્ટોપ એક્શન છે. પેલું પંખી ઉડી રહ્યું છે, તે મોબાઈલ જોઈ રહ્યો છે, નોન સ્ટોપ એક્શન ઇન પ્રેઝન્ટ. જ્યારે વાત કરીએ છીએ ત્યારે it does not indicate, ખાસ અગત્યની વાત છે, તે શું ઇન્ડિકેટ નહીં કરે. ઇન્ડિકેટ મતલબ દર્શાવવું કે બતાવવું. આપણે ફોર વ્હીલર હોય તેમાં સાઈડ લાઈટ બતાવવા માટે શું હોય છે, ઇન્ડિકેટર, રાઈટ. લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ. તો ઇન્ડિકેટર નાઉન છે, તેનું જ વર્ક ફોર્મ શું છે, ઇન્ડિકેટ કરવું. તો it does not indicate the starting time of action. તેની સ્ટાર્ટિંગ ટાઈમ ને બતાવે. neither does it indicate the end of action. તે કોઈ પણ ક્રિયાનો શરૂઆતનો સમય નહીં બતાવે, કાં તો તે ક્રિયાનો એન્ડિંગ ટાઈમ ક્યારે પૂર્ણ થશે તે નહીં બતાવે. બસ તે જઈ રહ્યો છે, તે જમી રહ્યો છે, તે વાંચી રહ્યો છે, બસ ધેટ્સ ઓલ. વર્તમાનમાં ક્રિયા નોન સ્ટોપ કેવી છે, ચાલુ છે. ક્યારે શરૂ થઈ છે, હમણાં બોલતા પહેલા ચાલુ થઈ છે કે 2 કલાકથી ચાલે છે, તો હમણાં પતી જશે કે 2 કલાક પછી પતશે, કોઈ લેવા દેવા નથી. ફક્ત સિમ્પલી, તો ઇટ સિમ્પલી ટેલ્સ અસ કન્ટિન્યુટી ઓફ એક્શન ઇન પ્રેઝન્ટ, કે વર્તમાનમાં ક્રિયા કેવી છે, ચાલુ છે, બસ ધેટ્સ ઓલ. એ આ ટેન્સ એ જ બતાવે છે. આ બધાનો ભાવાર્થ આપણે મિત્રો ગુજરાતીમાં એક લાઈનમાં જોઈએ તો વર્તમાનમાં ક્રિયા જોતી વખતે, સાંભળતી વખતે અને બોલતી વખતે ચાલુ હોય તો તે દર્શાવવા માટે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. એ એનો થઈ ગયો પહેલો ઓકેઝન. બરાબર છે. આટલી લાંબી થિયરી, કઈ પણ આઈડિયા માઇન્ડમાં આવે તો બેસ્ટ ધ બેસ્ટ, પરંતુ ના ખ્યાલ આવતો હોય તો રફ માટે બસ એક લાઈન માઇન્ડમાં ફિટ કરી દો કે વર્તમાનમાં ક્રિયા જોતી વખતે, સાંભળતી વખતે અને બોલતી વખતે ક્રિયા ચાલુ હોય તો ચાલુ વર્તમાનકાળ, અને સાથે સાથે એની વાક્ય રચના જોઈ લો. વાક્ય રચનામાં મેઇન એસેન્સ જોઈએ તો એમિઝાર પ્લસ એમબી પ્લસ આઈએનજી. કોઈ પણ વાક્ય રચના હોય, આગળ સબ્જેક્ટ, પાછળ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ લખાય લાસ્ટમાં, પરંતુ વાક્યની શરૂઆતમાં પણ આવી શકે. બરાબર છે. અધર વર્ડ્સમાં તેના ટેન્સના ટાઈમ એન્ડ વર્બ, સમયદર્શક ક્રિયા વિશેષણોનો પણ સમાવેશ થાય છે મિત્રો. તો હવે આપણે પ્રથમ ઓકેઝનના વાક્ય જોઈશું. મિત્રો અહીં આપણે વાક્ય જોઈએ તો ચાલુ વર્તમાનકાળની ખાસ વાક્ય રચના આપણે શું જોઈએ કે સબ્જેક્ટ પછી શું આવશે, કર્તા એમિઝાર, ટુ બી ના ફોર્મ્સ એમિઝાર પ્લસ એમબી ને આઈએનજી લાગશે પ્લસ ઓબ્જેક્ટ. તો એના ફર્સ્ટ જે ઓકેઝન છે મિત્રો, તેના આપણે સેન્ટેન્સીસ જોઈએ. તો તેના એક્ઝામ્પલ્સ જોઈએ. સૌથી પહેલું નાઉ. તો અહીં નાઉ શું છે, વાક્ય રચના પ્રમાણે જોઈએ તો નાઉ, હમણાં. આમ તો તેનો ટાઈમ એડોપ્ટ છે,
બરાબર સમયદર્શક ક્રિયા વિશેષણ સમય બતાવે છે અને પાર્ટ ઓફ સ્પીચ માં શું છે તે ક્રિયા વિશેષણ અને વાક્ય રચના પ્રમાણે જોઈએ તો નાવ શું છે અધર વર્ડ્સ અન્ય શબ્દ આપણે જોઈ ગયા હતા લાસ્ટમાં મુકાય છે શરૂઆતમાં મુકાય છે નાવ અવર ટીચર તો આ થઈ ગયું અધર વર્ડ્સ અવર ટીચર અમારા શિક્ષક કોણ સબ્જેક્ટ who થી પ્રશ્ન પૂછે WHO who એટલે કોણ બરાબર છે એક્ટિવ પેસિવ વોઇસ માં આપણે ટેસ્ટ કરતા હોઈએ છીએ કે who થી ક્વેશ્ચન કરીએ જે આન્સર મળશે તે શું આવશે સબ્જેક્ટ who સબ્જેક્ટ is શું આવી ગયું ટુ બી ના ફોર્મ્સ એમિઝાર માંથી રાઈટ પ્રેઝન્ટ ના ટુ બી ના ફોર્મ ટીચિંગ ટીચ શું છે ટીચ ઇઝ ધ મેઇન વર્બ mb અને તેને સફિક્સ તેને પ્રત્યય શું લાગે છે ing ઓકે તેને પ્રત્યય શું લાગે છે ing કોને શીખવાડે છે what શું શીખવાડે છે ગ્રામર બરાબર છે તો ગ્રામર શું છે ઓબ્જેક્ટ ટુ whom કોને શીખવાડે છે અમને us તો અહીં આ વાક્યમાં આમ જોવા જઈએ તો બે ઓબ્જેક્ટ છે બરાબર છે આપણે એક્ટિવ પેસિવ વોઇસ માં જો ધ્યાન હોય તેમાં દ્વિ કર્મ વાળા પણ વાક્યો આવે છે તેમાંનું આ વાક્ય છે તો પણ અહીં આપણે ધ્યાન દઈશું ફક્ત અને ફક્ત ચાલુ વર્તમાન કાળ તો વાક્ય રચના પ્રમાણે આગળ વધીએ નાઉ અવર ટીચર ઇઝ ટીચિંગ અસ ગ્રામર અત્યારે અમારા શિક્ષક અમને ગ્રામર શીખવાડી રહ્યા છે તો આ જ રીતના દરેકમાં સેટ થશે વાક્ય બરાબર છે ટુ બી ના રૂપને વાક્યની શરૂઆતમાં મૂકી દઈએ તો વાક્ય બની જશે પ્રશ્નાર્થ એ પ્રશ્નાર્થની આગળ આપણે WH વાળા what why how એ સિરીઝ પણ લગાવી શકીએ ટુ બી ના રૂપની પહેલા તો પણ પ્રશ્નાર્થ બનશે કોઈ પણ વાક્યમાં ટુ બી ના રૂપ પછી નોટ મૂકી દઈશું તો વાક્ય બની જશે નકાર વાક્ય તો મિત્રો આગળ જોઈએ કે નાઉ અવર ટીચર ઇઝ ટીચિંગ અસ ગ્રામર હમણાં અમારા શિક્ષક અમને ગ્રામર વ્યાકરણ બનાવી રહ્યા છે તો પહેલો ઓકેઝન શું હતો જોતી વખતે સાંભળતી વખતે કે બોલતી વખતે ક્રિયા કેવી હોય ચાલુ હોય તો અત્યારે કેવી છે ક્રિયા ગ્રામર બનાવવાની ચાલુ છે right now again time adverbs my father is getting ready to go to the office અત્યારે મારા પિતા ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યા છે તો અત્યારે હું જોઉં છું મારા પિતાને શું કરે છે તેમની ક્રિયા કેવી છે ચાલુ છે બરાબર ક્રિયા ક્યારે ચાલુ થઈ ક્રિયા ક્યારે પૂર્ણ થશે does not indicate this tense only and only indicate the action is still going in present at this moment આ ક્ષણે અત્યારે a candidate is giving presentation on his project જે કેન્ડિડેટ છે તેના પ્રોજેક્ટ પર શું આપી રહ્યો છે મારી કંપનીમાં પ્રેઝન્ટેશન આપી રહ્યો છે બરાબર છે એને ડેમોન્સ્ટ્રેટ કરે છે તો at this moment time adverb a candidate object is to be giving mb plus ing presentations on his project what presentation on his project object તો અત્યારે પ્રેઝન્ટેશન આપવાની ક્રિયા ચાલુ છે બસ ક્રિયા એક્શન ચાલુ છે ધેટ્સ ઓલ my friend is still reading in the library મારો મિત્ર જે છે તે અત્યારે પણ લાઇબ્રેરીમાં શું કરી રહ્યો છે વાંચી રહ્યો છે બરાબર છે અત્યારે પણ અહીં લાઇબ્રેરીમાં વાંચવાની ક્રિયા કેવી છે ચાલુ છે તો મેઈન વસ્તુ શું જોવાની છે કેમિઝા લાગે છે અને ક્રિયાપદને શું લાગતું હોય છે ing પ્રત્યય સફિક્સ જોડાતો હોય છે બરાબર છે at the moment આ ક્ષણે અત્યારે I am watching TV 20 on TV હું ટીવી પર TV 20 મેચ જોઈ રહ્યો છું am watching બરાબર જોવાની ક્રિયા કેવી છે ચાલુ છે બરાબર છે ટુ બી ના ફોર્મ્સ ને એની સાથે આગળ લઈશું વાક્ય કેવું બની જશે પ્રશ્નાર્થ વાક્ય રાઈટ તો જોઈએ am I disturbing you શું હું તમને ડિસ્ટર્બ કરી રહ્યો છું yes you are no you aren't આખા વાક્યમાં આવે તો yes you are actually disturbing me no you are not disturbing me જે ટેન્સમાં મિત્રો પ્રશ્ન પૂછાય છે ને તે ટેન્સમાં જવાબ આપો કોઈ એક્ઝામ આપી રહ્યા હોઈએ ઇન્ટરવ્યુ આપી રહ્યા હોઈએ તો ખાસ ધ્યાન રાખો કે પ્રશ્ન જે ટેન્સમાં આવે છે તે ટેન્સમાં જ તેનો આન્સર આપવાનો છે સાથે સાથે અમુક પ્રશ્ન એ લોકો ટેન્સને મોડલ્સથી બનાવે છે would should could તો સેમ મોડલ્સનો યુઝ કરીને આન્સર રાઈટ તો જે પ્રશ્ન પૂછ્યો છે તે ટેન્સમાં જ એને આગળ ફોરવર્ડ કરો અહીંયા જોઈએ એમ છે અને ડિસ્ટર્બિંગ આર યુ ડુઇંગ સમ તમે દાખલો કરી રહ્યા છો અત્યારે આર યુ ડુઇંગ સમ આર યુ કાઉન્ટિંગ સમ યસ આર યુ સોલ્વિંગ સમ ધીસ વે તો આર યુ ડુઇંગ સમ બરાબર છે યસ આઈ એમ નો આઈ આરન્ટ ઇઝ નીતા સિંગિંગ અ ક્લાસિકલ સોંગ એટલે એનો થશે શાસ્ત્રીય જૂના ગીતો બરાબર છે શું નીતા ક્લાસિકલ સોંગ ગાઈ રહી છે ઇઝ ને આગળ લીધું
બરાબર છે સિંગિંગ ઇઝ નીતા સિંગિંગ અ ક્લાસિકલ સોંગ સો નીતા ક્લાસિકલ સોંગ ગાઈ રહી છે યસ એમ આઈ રિયલી ટોકિંગ લાઉડલી શું ખરેખર જોરથી વાત કરી રહ્યો છું યસ યુ આર ઓબ્વિયસલી એમ આઈ રિયલી ટોકિંગ લાઉડલી ઓકે એમ આઈ રિયલી ટોકિંગ લાઉડલી હવે એની સાથે ટુ બી ના ફોર્મ્સ ની આગળ આપણે WH લગાડીએ who is knocking the door knock કરવું knock નો મતલબ શું થઈ જશે ખખડાવવું બારણાને knock કરીએ બરાબર છે who is knocking the door જ્યારે બારણાને ખખડાવીએ ને તેને knock કહેવાય અને તે જ બારણાને જ્યારે ધડામ એમ જોરથી મારી દઈએ ત્યારે knock નહીં તે વખતે કહેવાય bang BANG કોઈ પણ વસ્તુ દુખ હાથમાં લીધી પછાડી જોરથી ઇટ્સ કોલ્ડ bang પછાડવું જોરથી તો who is knocking the door બારણાને કોણ knocking કરી રહ્યું છે તો આન્સર આપકો somebody is knocking the door ઓકે why are you wasting time 11 માં જોઈએ મિત્રો why are you wasting time તમે સમય કેમ બગાડી રહ્યા છો why are you wasting time to be ના ફોર્મ છે તેની આગળ WH મૂકી દીધું why are you wasting time okay with whom is your brother chatting તમારો ભાઈ કોની સાથે ચેટિંગ કરી રહ્યો છે with whom કોની સાથે right તમારો ભાઈ કોની સાથે ચેટિંગ કરી રહ્યો છે oh actually my brother is chatting with me okay with whom is your brother chatting okay what are you searching for તમે શું સર્ચ કરી રહ્યા છો કોઈ ઘરમાં કે બહાર કે શોધી રહ્યા હોય તો પણ કહી શકીએ મોબાઈલ કોમ્પ્યુટર લઈને ગૂગલમાં સર્ચ કરી રહ્યા હોય તો પણ સેમ ક્વેશ્ચન છે what are you searching for તમે શું સર્ચિંગ કરી રહ્યા છો I am searching for this and that બરાબર નકાર વાક્ય જોઈએ મિત્રો no sir we are not talking ના સર અમે વાતો કરી રહ્યા નથી we are not talking to be ના રૂપ પછી શું મૂકી દો not no sir we are not talking we are actually discussing about this question we are not disturbing anyone here we are not disturbing anyone here અમે અહીંયા કોઈને પણ ડિસ્ટર્બ નથી કરી રહ્યા ઓકે I am not reading anything મિત્રો અહીંયા જો તો અહીંયા બધા વાક્યો કેવા છે 6 નંબર થી આપણે જોઈએ તો 6 નંબર થી 13 નંબર સુધીના વાક્યો છે તે બધા પ્રશ્નાર્થ વાક્યો છે 14 માં જો તો આ નેગેટિવ વાક્ય છે 14 15 માં પણ નોટ છે નેગેટિવ છે 16 ઓલસો નોટ છે નો નોટ નેગેટિવ મેન્શન કરે છે પરંતુ 17 અને સોરી યસ 16 નેગેટિવ તો છે સાથે સાથે ક્વેશ્ચન ટેગ પણ છે 16 અને 17 બંને નેગેટિવ પણ છે સાથે સાથે તે ક્વેશ્ચન ટેગ પણ ડિફાઇન કરે છે કેવી રીતે ક્વેશ્ચન ટેગ આપણને ખ્યાલ હશે કે જ્યારે પણ વાક્ય હકાર હોય તો તેનું ક્વેશ્ચન ટેગ કેવું બનશે નકાર અને જ્યારે પણ વાક્ય નકાર હોય તો તેનું ક્વેશ્ચન ટેગ કેવું બને છે હકાર એકદમ શોર્ટ એન્ડ સ્વીટ આવે છે ટુ બી ના ફોર્મ્સ હેલ્પિંગ વર્બ્સ લઈ લો અને એના પછી તેનો ડાયરેક્ટ પ્રોનાઉન તેનું સર્વનામ મૂકી દો નાઉન નહીં સર્વનામ અને હકાર હોય તો ક્વેશ્ચન ટેગ આવશે નકાર વાક્ય નકાર હશે તો ક્વેશ્ચન ટેગ આવશે હકાર ગાઈસ આપણે 8 અને 11 સ્ટાન્ડર્ડ માં પણ ક્વેશ્ચન ટેગ વિશે ભણવાનું આવે છે તો અહીંયા જોઈએ I am not reading anything હું કશું વાંચતો નથી અત્યારે નોટ નકાર વાક્ય છે રાઈટ નેગેટિવ તો છે સાથે સાથે એને શું કરીએ તો am છે ટુ બી નું રૂપ્સ અને અહીંયા I શું છે કર્તા છે પ્રોનાઉન છે am I નકારનું કેવું થઈ ગયું ક્વેશ્ચન ટેગ હકાર તો I am not reading anything હું કશું પણ નથી વાંચી રહ્યો am I શું કશું પણ નથી વાંચી રહ્યો તો સામેવાળાનો આન્સર આપશે yes you are no you aren't yes તો આ રીતે ક્વેશ્ચન ટેગ થી જ્યારે આપણે સ્પીકિંગ કરતા હોઈએ અને તેમાં પણ જો ક્વેશ્ચન ટેગ નો ઉપયોગ કરીએ તો સ્પીકિંગ એકદમ ઇફેક્ટિવલી જોરદાર લાગશે બરાબર છે isn't it બરાબર છે aren't they are they તો આ રીતે સામેવાળાને ક્વેશ્ચન પૂછીએ ત્યારે ડિસ્કસિંગ કરી રહ્યા હોઈએ પોતાનો ઓપિનિયન વ્યક્ત કરી રહ્યા હોઈએ સામેવાળાનો ઓપિનિયન લઈ રહ્યા હોઈએ મિત્રો તો તે વખતે પણ આપણે ક્વેશ્ચન ટેગનો ઇફેક્ટિવલી સ્પીકિંગમાં યુઝ કરી શકીએ છીએ 17 માં જો she is working seriously તે એકદમ સિરિયસલી કામ કરી રહી છે એનું ક્વેશ્ચન ટેગ જો વાક્યમાં નોટ નથી એટલે વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ તેનું કેવું બનશે નકાર તો ટુ બી ના ફોર્મ્સ કયું છે is ને લઈ લઈશું isn't she પ્રોનાઉન isn't she શું તે સિરિયસલી કામ કરે છે yes she is નથી કરતી no she isn't તો આ રીતે આપણે સામેવાળાને આપણે શું આપી શકીએ છીએ આન્સર નેક્સ્ટ માં મિત્રો આપણે જોઈશું ચાલુ જ વર્તમાન કાળમાં પહેલો ઓકેઝન જોયો કે જોતી વખતે બોલતી વખતે સાંભળતી વખતે ક્રિયા ચાલુ છે ધેટ્સ ઓલ અને બસ
ક્યારે ચાલુ થઈ ક્યારે પૂર્ણ થશે કોઈ લેવા દેવા નથી, બસ ચાલુ છે, કામ થઈ ગયું. અને તેના આપણે સેન્ટેન્સીસ જોયા, વિધાન વાક્ય જોયા, નકાર જોયા, પ્રશ્નાર્થ જોયા, ક્વેશ્ચન ટેગ ઇવન પણ જોયા આપણે. તો આ વાક્ય જોયા. હવે આપણે પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સ નો ઓકેઝન 2 જોઈશું. ઓકેઝન 2 માં મિત્રો જોઈએ તો present continuous tense is used also for a temporary activity or project the goal of which is to complete soon. It means the present continuous tense is used also for a मतलब તેના માટે પણ ઉપયોગ થાય છે શેના માટે for a temporary activities. temporary activity मतलब permanent activity નથી. જે એક્ટિવિટી અત્યારે ટેમ્પરરી થોડાક દિવસો માટે ચાલી રહી છે તે ગમે ત્યારે પૂરી થઈ જવાની છે, અથવા તો કોઈ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે the goal of which is to complete soon. જે ટેમ્પરરી એક્ટિવિટી ચાલી રહી છે કાં તો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેનો ગોલ છે, તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે is to complete soon કે તે ઘણું જલ્દી નજીકના ભવિષ્યમાં તે પૂર્ણ થઈ જવાનું છે. પણ હા, ક્રિયા ચાલુ છે ટેમ્પરરી લેવલ પર, રાઈટ? તો it tells us તે આપણને જણાવે છે કે what is going on nowadays કે અત્યારના દિવસોમાં what is going on nowadays અત્યારના દિવસોમાં શું ચાલી રહ્યું છે, આજકાલ क्या चल रहा है. તો ફોર્મ વાળો ઓકેઝન છે. the action may not be going on at the time of speaking in present કે વર્તમાનમાં બોલતી વખતે કદાચ તે ક્રિયા ચાલુ ના પણ હોય. કે હું કહું તે અત્યારે અહીંયા નોકરી કરી રહ્યો છે, તે કંપનીમાં નોકરી કરી રહ્યો છે, પરંતુ કેવી અને જોબ સુધી ઘરની નજીકમાં છે પણ ટેમ્પરરી જેનાથી સારી શોધી રહ્યો છે, મળશે તો જતો રહેશે. ઇટ મીન્સ ટેમ્પરરી એક્ટિવિટી છે, goal of which is to complete soon. અને એને પૂછે કે what is going on nowadays તો અત્યારે અહીંયા જાઉં છું જોબ માટે. the action may not be going on at the time of speaking in present. આ સેકન્ડ ઓકેઝનની મેઇન વાત એ છે કે છે ચાલુ વર્તમાનકાળ, વર્તમાનમાં ક્રિયા ચાલુ છે પરંતુ તે જ્યારે બોલતો હોય તો ક્રિયા ચાલુ મે નોટ ના પણ હોય. કદાચ તે ઘરે શાંતિથી ટીવી જોતા મોબાઈલ યુઝ કરતા કરતા વાત કરે કે અહીંયા હું જોઉં છું તો તે વખતે ક્રિયા ચાલુ ના જ હોય, બરાબર છે? તો એક સિમ્પલ જોઈએ તો આજકાલ શું ચાલી રહ્યું છે, શું થઈ રહ્યું છે તે દર્શાવવા માટે પણ ચાલુ વર્તમાનકાળ વપરાય છે. અહીં બોલતી વખતે તે ક્રિયા ચાલુ ના પણ હોય તો સવાલ નથી, પરંતુ મેઇન વસ્તુ છે ચાલુ વર્તમાનકાળ છે. સેકન્ડ ઓકેઝનમાં ક્રિયા ચાલુ ના પણ હોય. ફર્સ્ટ ઓકેઝનમાં તો જોતી વખતે, બોલતી વખતે, સાંભળતી વખતે 100% ક્રિયા કેવી હતી, ચાલુ જ હતી, પરંતુ અહીંયા ક્રિયા ચાલુ હોય કે ના પણ હોય. તો ગાઈસ મેઇન અહીંયા છે કે પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ધ કન્ટીન્યુઅસ ટેન્સ ઇઝ યુઝડ ઓલ્સો for a temporary activity or temporary project. બરાબર? the goal of which is to complete soon. તેનો ગોલ છે, એનું લક્ષ્ય કે complete soon, બને તેટલું જલ્દી તે નજીકના સમયમાં તે પૂર્ણ થવાનું છે. it tells us what is going on nowadays. બસ ફક્ત આપણને એ જણાવે છે કે અત્યારે શું ચાલી રહ્યું છે. the action may not be going on at the time of speaking in present કે વર્તમાનમાં બોલતી વખતે તે ક્રિયા કદાચ ચાલુ ના પણ હોય. હવે મિત્રો આપણે અહીં આપણે સેકન્ડ ઓકેઝનના એક્ઝામ્પલ્સ જોઈએ તો સેકન્ડ ઓકેઝન શું હતું કે જે ક્રિયા જે આજકાલ ચાલી રહી છે પરંતુ તે બોલતી વખતે તે ક્રિયા ચાલુ હોય પણ કે ના પણ હોય. તો તેના એક્ઝામ્પલ જોઈએ. nowadays આ ટાઈમ એડવર્બ છે, અધર વર્બ્સ છે. nowadays આજકાલ I am working on my company's project. અત્યારે હું મારા કંપનીના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું. I am working. ઓકે, મેઇન વાક્ય રચના જોઈએ NSR MB ING. તો પૂછે અત્યારે શું ચાલે છે? ઓકે, nowadays I am working on my company's project. અત્યારે હું મારા કંપનીના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું. અત્યારે મતલબ કદાચ કામ ચાલુ પણ હોય તે વખતે અથવા તો બોલતી વખતે કદાચ તે કામ પર ના પણ હોય, પરંતુ મેઇન વસ્તુ છે આજકાલ મુખ્ય વસ્તુ શું ચાલી રહ્યું છે. ઓકે, સેકન્ડ જોઈએ એટ પ્રેઝન્ટ હાલમાં વર્તમાનમાં ટાઈમ એડવર્બ. My father is writing a book on Indian economy. કે અત્યારે મારા પિતા ઇન્ડિયન ઇકોનોમી પર, ભારતીય અર્થતંત્ર પર બુક લખી રહ્યા છે. કદાચ બોલું છું તો તે સમયે મારા પિતા સુતા પણ હોય.
પરંતુ આજકાલ તેમની મુખ્ય પ્રવૃત્તિ શું ચાલી રહી છે, મેઇન એક્શન, તો વોટ ઇઝ ગોઈંગ ઓન રાઈટ નાઉ એટ ધ પ્રેઝન્ટ, તો એના માટે પણ આપણે મુખ્ય ક્રિયાને ડિફાઇન કરવા માટે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કરી શકીએ છીએ. માય બ્રધર ઇઝ ડુઇંગ પીએચડી ઇન કેમિસ્ટ્રી, મારો ભાઈ કેમિસ્ટ્રીમાં પીએચડી કરી રહ્યો છે. ક્યાંથી કરી રહ્યો છે, ક્યારે પૂરું થશે, કોઈ લેવા દેવા નથી. કેમિસ્ટ્રીમાં પીએચડી ચાલુ છે. કદાચ હું બોલું છું મારો ભાઈ કદાચ પીએચડી તો છોડો મૂવી જોવા પર બેઠો હોઈ શકે છે, પણ મેઇન એક્શન ચાલુ છે. બરાબર, goal of which is to complete soon. For the time being, guys, ઘણો મોટો અહીંયા ટાઈમ એડવર્બ છે. For the time being, બરાબર છે. For the time being સમયની સાથે, પણ આખા શબ્દનો એક જ મીનિંગ સમજશું. For the time being મતલબ અત્યારે, હાલમાં. My sister is working as a teacher in nearby English medium school, કે અત્યારે હાલમાં મારી સિસ્ટર એઝ અ ટીચર, એક ટીચર તરીકે નજીકમાં જ મારા ઘરની નિયરબાય જ આવેલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તે શું કરે છે, જોબ કરે છે. રાઈટ, એટલે બોલતી વખતે ક્રિયા શું છે, the goal of which is to complete soon, ટેમ્પરરી એક્ટિવિટી છે. બરાબર છે. At present, હાલમાં, my friend Ramesh is helping his father in his business, અત્યારે મારો મિત્ર રમેશ તેના પિતાને તેમના બિઝનેસમાં મદદ કરી રહ્યો છે. મતલબ એવું નથી કે લાઈફ ટાઈમ કે તેના પિતાને મદદ જ કરશે. ટેમ્પરરી એક્ટિવિટી છે અને બોલીએ છીએ તે વખતે ક્રિયા ચાલુ હોય પણ કે ના પણ હોય. નાઉ અ ડેઝ, આજકાલ, અત્યારે, in the evening time, અત્યારે સાંજના સમયે, I am attending ઓમકાર કોચિંગ ક્લાસીસ ફોર ઇંગ્લિશ, અત્યારે સાંજના સમયે હું ઓમકાર કોચિંગ ક્લાસીસને હું ઇંગ્લિશ માટે, ઇંગ્લિશ શીખવા માટે અટેન્ડ કરી રહ્યો છું. મતલબ બોલું છું તે વખત મેબી હું કદાચ કોલેજમાં હોઉં, કોઈ ફ્રેન્ડ સાથે ડિસ્કસ કરું છું, બરાબર છે, પણ અત્યારે ક્લાસ હું શું કરી રહ્યો છું, અટેન્ડ, મતલબ આજકાલ મારા આ ક્લાસ અટેન્ડ કરવાની, ઇંગ્લિશ શીખવાની ક્રિયા કેવી છે, ચાલુ છે. એટ પ્રેઝન્ટ, હાલમાં, in the morning, સવારમાં, my sister is learning car driving, અત્યારે સવારમાં મારી બહેન કાર ડ્રાઇવિંગ શીખી રહી છે. મતલબ મોર્નિંગ સમયમાં મારી સિસ્ટરની મેઇન એક્શન શું ચાલુ છે, કાર શીખવાની. મતલબ લાઈફ ટાઈમ તો શીખવાનું નથી, અમુક દિવસ પતી જશે, એ જાતે પણ ગાડી ચલાવશે. તો મિત્રો આ આપણે જોયા ઓકેઝન 2 ના વાક્યો, બરાબર છે, જે પહેલા ઓકેઝન થી થોડો કેવો છે, અલગ છે. પહેલા ઓકેઝનમાં કેવું હતું, બોલતી વખતે, સાંભળતી વખતે, જોતી વખતે ક્રિયા ચાલુ છે. બીજા ઓકેઝનમાં, બીજા ઉપયોગમાં તે ક્રિયા ચાલુ હોય પણ કે ના પણ હોય, but the goal of which is to complete soon. તો આ હતા ચાલુ વર્તમાનકાળના બે ઓકેઝન. ચાલુ વર્તમાનકાળની મેઇન વસ્તુ છે મિત્રો એક્સેપ્શનલ થિંગ્સ. અમુક શબ્દો એવા છે કે જે ક્રિયાપદ છે, વપરાય છે ચાલુ વર્તમાનકાળમાં, પરંતુ ચાલુ વર્તમાનકાળની વાક્ય રચનાને ફોલો કરતા નથી. ધેટ્સ વાય વી કેન કોલ ઇટ ધી એક્સેપ્શનલ વર્બ્સ. તો મિત્રો ઘણા ડીપમાં આપણે જઈ રહ્યા છીએ, વિડિયોમાં સાથે જોડાઈ રહેજો. ઇફ યુ લાઈક ધીસ ટાઈપ ઓફ વિડિયોઝ, please like the hit button, share my channel and subscribe my channel, and also know about your friends and relatives about this so they can also aware of this. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ના ટોટલ બે ઓકેઝન જોઈએ. બરાબર, પહેલા ઓકેઝન વેરી કોમન કે બોલતી વખતે, સાંભળતી વખતે, જોતી વખતે ક્રિયા ચાલુ હોય તો ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કરવો. સેકન્ડ ઓકેઝન કે ક્રિયા વર્તમાનમાં ચાલુ છે પરંતુ તે બોલતી વખતે ચાલુ હોય પણ કે ના પણ હોય. હવે એક જે વસ્તુ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં જે એક્સેપ્શનલ છે તે જોઈએ. The following verbs can be used with present continuous या continuous tense. નીચેના જે verbs જે છે ક્રિયાપદો તે ચાલુ વર્તમાનકાળમાં ઉપયોગમાં આવી શકે છે, but they come in the sentence, પરંતુ તેઓ વાક્યમાં આવે છે કેવી રીતે, without the form of to be. જ્યારે પણ વાક્યમાં આવે છે ને તો without the form of to be. આપણે જોયું હતું કે ચાલુ વર્તમાનકાળની વાક્ય રચના શું છે, તો કે મેઇન વાક્ય રચના છે am is are plus mb plus ing. am is are શું છે, to be, પરંતુ અહીંયા મેઇન છે without the form of to be. હવે am is are ની વગર જ આવશે. ચાલુ વર્તમાનકાળ છે તો am is are હશે અને ક્રિયાપદ અને ing હશે. તો આ ક્રિયાપદો ચાલુ વર્તમાનકાળમાં આવી શકે, પરંતુ મેઇન વસ્તુ જે to be ના ફોર્મ્સ છે તે જ નહીં આવે. and suffix ing અને તેની પાછળ જે પ્રત્યય લાગતો હશે ing તે નહીં આવે.
તો ચાલુ વર્તમાન કાળની જે મેઇન પાકો છે તે જ અહીંયા ઉડાઈ દીધી છે, પરંતુ તો પણ આ ક્રિયાપદોનો ઉપયોગ થાય છે અને વાક્ય બને છે ચાલુ વર્તમાન કાળમાં, બરાબર. they come only in the main verb form, જેવા છે તેવા મેઇન વર્બ ફોર્મમાં જ આવે છે. એક્સેપ્શનલ વર્બ્સ, તેથી આને કહેવાય છે અપવાદરૂપ શબ્દો. મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણીવાર આ શબ્દોથી વાક્યો પૂછાતા હોય છે. લવ, બરાબર. I love this game, I love this festival, I love this scenery. ઓકે, તો લવ શબ્દનો ઉપયોગ કરીએ છીએ તો I am loving નથી હોતું. હા, સેન્સ એ નીકળે છે કે મને તે ગમી રહ્યું છે, મને તે ગમે છે, પરંતુ જ્યારે જોવા જઈએ તો ચાલુ વર્તમાન કાળની સેન્સ પકડાય છે, પરંતુ ટુ બી ના રૂપ એમિઝાર કે સફિક્સ પ્રત્યે ing લાગતું નથી. I like this mobile, I like actually કહેવાનો મતલબ શું છે? I am liking right now. ઓકે, પરંતુ I like, I hate you, I hate you, તો actually મતલબ શું થશે? I am hating at present, right? I dislike this game, I dislike his behavior, right? તો actual માં શું છે? અત્યારની વાત છે, ભૂતકાળની વાત નથી કે નથી ભવિષ્યની વાત, નથી સાદા વર્તમાનકાળની વાત, મેઇન વાત છે ચાલુ વર્તમાનકાળની. ઓકે, I understand. બે ગ્રામરનો ટોપિક ચાલે ને હું કહું get it, મેં કહે yes we got, અથવા તો yes I understand, it means I am understanding, બરાબર છે. I can catch it whatever you said. okay, I remember, તો યાદ છે ને? હા, remember છે મતલબ માઇન્ડમાં યાદ છે, યાદ થવાની ક્રિયા કેવી છે? at present continue. actual માં હવે I am remembering પર આવશે yes I remember it, તો એની સેન્સ નીકળશે ચાલુ વર્તમાન કાળની, પરંતુ બોલાશે in the main verb form. ક્રિયાપદના જે વર્બ ફોર્મ છે તેને તે જ ફોર્મમાં આવશે. એટલે મિત્રો આ શબ્દોને ખાસ કહેવામાં આવે છે એક્સેપ્શનલ વર્બ્સ, અપવાદરૂપ શબ્દો, જેનાથી વાક્ય તો બને છે ચાલુ વર્તમાન કાળના, પરંતુ આવે છે ક્રિયાપદના મેઇન વર્બ ફોર્મમાં. ઓ આઈ ફોરગેટ ઇટ, અરે હું તેને ભૂલી ગયો. આ ફોરગેટ, ફોરગેટ શું થઈ ગયું? ભૂલી જવાની ક્રિયા, વર્તમાનમાં ભૂલી ગયા છે. I am forgetting એની સેન્સ નીકળશે. તે જોયું પેલું ધ્યાનમાં આવ્યું? યસ I also noticed it, મેં પણ તેને ધ્યાનમાં લીધું. I want water badly, મારે અત્યારે પાણી જોઈશે જ ને બહુ તરસ લાગી છે. I want water badly, જોઈએ છે, જોવાની જોઈએ છે ની ક્રિયા કેવી છે? ચાલુ છે. ઓકે, yes I know him, હા હું તેમને જાણું છું. I know you, હું તમને જાણું છું. actual માં સેન્સ શું નીકળશે? I am knowing right now. ઓકે, I desire, મારી ઈચ્છા છે, બરાબર, મારી લાઈફમાં આ કરવાની ઈચ્છા છે. my desire is this and that. ઓકે, તો desire છે, ઈચ્છા ચાલુ છે, on continuing pursuing process, પરંતુ એક્સેપ્શનલ વર્બ છે, મૂળ રૂપમાં જ બોલીશું. I doubt on you, I doubt on this guy. મને પેલા પર ડાઉટ છે, ડાઉટ છે, પતિ નથી ગયો, વર્તમાન નથી, ચાલુ વર્તમાન કાળ છે, ડાઉટ છે, ભૂતકાળ પણ નથી. I hope, મને આશા છે. I will hope નથી, બરાબર છે, ભૂતકાળ નથી, હોપડ. I hope મતલબ હું આશા રાખી રહ્યો છું. I believe in God, હું ભગવાનમાં માનું છું. માનવાની ક્રિયા કેવી છે મિત્રો? ચાલુ છે. yes I agree whatever you said, હા તમે જે કહ્યું એની સાથે હું એગ્રી છું, તમારા સાથે સહમત છું. I totally agree with your point, મતલબ સહમત થવાની ક્રિયા કેવી છે? ચાલુ છે, રાઈટ. પરંતુ સેન્સ બધામાં મિત્રો તમે પકડશો તો નીકળશે ચાલુ વર્તમાન કાળની. હોટલમાં ક્યાં છે? I order, actual માં શું છે? I am giving order, I order to you, તો તને ઓર્ડર કરું છું, બરાબર. bring this, I order to you, get out from here, બરાબર છે. actual માં શું છે? getting you from here. ઓકે, જવાની ક્રિયા છે, ઓર્ડરિંગ આપવાની ક્રિયા છે. I prefer, I am preferring, I prefer that t-shirt instead of this, હું પેલી ટી-શર્ટ આની જગ્યાએ પેલી ટી-શર્ટ બદલે પ્રિફર કરું છું. પ્રિફર કરવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. I need your help, I need your help, મને તમારી મદદની જરૂર છે. actual માં વાક્યની સેન્સ આવશે I am needing your help, પરંતુ બોલીશું એને ક્રિયાપદના મેઇન વર્બમાં. I hear, કોઈની સાથે આપણે વાત કરી રહ્યા છીએ, ફોન પર વાત ચાલે છે, કોલ ચાલે છે. yes yes I hear well, હા મને બરાબર સંભળાય છે. whatever you are saying, I hear well, hear verb છે, સંભળાવવાની ક્રિયા પણ ચાલુ છે, પરંતુ એક્સેપ્શનલ વર્બ છે હિયર ને હિયર. લાસ્ટ ટુ વર્બ્સ મિત્રો જોઈએ તો ઘણા ઇન્ટરેસ્ટિંગ છે. રિસેમ્બલ એન્ડ એસેમ્બલ. રિસેમ્બલ નો મતલબ થશે ટુ લુક સિમિલર,
ટુ લુક સિમિલર સીમ ટુ બી ના જેવું લાગવું બરાબર છે અને એસેમ્બલ નો મતલબ થાય છે ટુ કલેક્ટ ભેગું કરવું તો પહેલા રિસેમ્બલ આપણે સમજીએ કે રિસેમ્બલ ટુ લુક સિમિલર યા સીમ ટુ બી માની લો એક્વાગાર્ડ છે કે એસી છે કોઈ પણ વસ્તુ છે કે પેલે હેમા માલિનીની એડ આવે કેન્ટ આરોની પરંતુ એ તો 20000 ની આસપાસથી સ્ટાર્ટિંગ છે આપણને મળી જાય છે 3-4000 માં સેમ એક્વાગાર્ડ તો શું છે ઓરિજિનલ નથી રિસેમ્બલ બન છે કેમ તો કે પેલા જેવું લાગે છે બરાબર ટુ લુક સિમિલર એની બોડી સ્ટ્રક્ચર લાઈક સ્ટીકરો પણ એના જેવા છે સીમ ટુ બી પરંતુ એક્ચ્યુઅલમાં છે શું એસેમ્બલ ટુ કલેક્ટ એની બોડી એક બીજા મટીરીયલમાંથી બની છે પેલા જેવી ઓરિજિનલ નથી ફિલ્ટર બીજા છે એસી માં પણ એવું છે બહાર ફાડ્યું બીજું છે અંદરનું બીજું છે બહાર કોમ્પ્રેસર તો બીજી કંપનીનું છે સેમ વે આપણે કોમ્પ્યુટરને પણ બનાવી શકીએ છીએ બરાબર એસેમ્બલ કરીને મોનિટર તો બીજી કંપનીનું કીબોર્ડ માઉસ બીજી કંપનીનું હા મધરબોર્ડ તો કે એ ઓરિજિનલ નાખી દે ઇન્ટેલનું સીપીયુ કઈકથી મળી ગયું તે નાખી દીધું તો એ વસ્તુ શું કરી એસેમ્બલ કરી ટુ કલેક્ટ અને જેને હાર્ડવેરમાં માસ્ટરી હોય છે તેને કલેક્ટ કરીને શું બનાવી દેશે લાઈક રિસેમ્બલ વન બરાબર છે આ તો પેલા જેવું લાગે રિસેમ્બલ વન છે પણ ઓરિજિનલ વન નથી તો એસેમ્બલ અલગ વસ્તુ અલગ સ્પેર પાર્ટને ભેગા કર્યા અને બનાવી દીધું કોઈના જેવું તેને કહેવાય રિસેમ્બલ તો કોકના જેવું સિમિલર લાગતું હોય તો એના માટે વપરાતો શબ્દ છે ટુ લુક સિમિલર યા સીમ ટુ બી ના જેવું લાગવું અને ભેગું કરવાની ક્રિયા હોય તેને કહેવાય છે એસેમ્બલ તો મિત્રો આટલા જેટલા પણ ક્રિયાપદો છે બધા ક્રિયાપદોના ઉપયોગથી વાક્ય બને છે ચાલુ વર્તમાનકાળનું પરંતુ ચાલુ વર્તમાનકાળની જે મેઇન વાક્ય રચના છે તે જ આ ક્રિયાપદો થઈ જાય છે મતલબ એમિઝર નહીં આવે અને આઈએનજી ફોર્મ પર આવતું નથી એકવાર ફરી રિપીટ કરી લઈએ કયા કયા ક્રિયાપદો છે લવ લાઈક હેટ ડિસલાઈક અન્ડરસ્ટેન્ડ રિમેમ્બર ફોરગેટ અને સાઉન્ડમાં આપણે ઓ સાઇલેન્ટ રહેશે ફોરગેટ નહીં ફોરગેટ ફોરગોટ ફોરગોટન પાસ્ટ પાર્ટિસિપલ નોટિસ want know desire doubt hope believe agree order prefer need hear resemble to look similar seem to be and assemble to collect તો ખાસ આ યાદ રાખીશું આપણે બોલવામાં પણ સમજવામાં પણ અને ઇવન કોઈ પણ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય તો તેમાં પણ આ શબ્દોનું ખાસું ઇમ્પોર્ટન્ટ છે તો લાસ્ટ જોઈએ ધ ફોલોઇંગ ટાઈમ એડવર્બ્સ નીચેના જે ટાઈમ એડવર્બ્સ છે ટાઈમ એડવર્બ મીન્સ સમય દર્શક ક્રિયા વિશેષણો જે ક્રિયા વિશેષણો છે ક્રિયા વિશેષણ કોને કહેવાય છે વિશેષણના અર્થમાં વધારો કરે જે ક્રિયાપદ વર્ગના અર્થમાં વધારો કરે અને જે એક ક્રિયા વિશેષણ બીજા ક્રિયા વિશેષણને પણ મોડિફાઈ કરી શકે છે તો ક્રિયા વિશેષણ એડવર્બ ત્રણ રીતે બનતા હોય છે ધ ફોલોઇંગ ટાઈમ એડવર્બ્સ can be used with present continuous tense where necessary જ્યાં વાક્યમાં જરૂર લાગે ત્યાં આપણે નીચેના ટાઈપ એડવર્બનો ચાલુ વર્તમાનકાળના વાક્યોમાં આપણે મિત્રો ઉપયોગ કરી શકીએ છીએ જરૂરી નથી કે દરેક વાક્યમાં મારી મચેરી મૂકી દો પરંતુ જ્યાં જરૂર લાગે ત્યાં કયા તો આપણે ઘણા બધા ચાલુ વર્તમાનકાળના વાક્ય જોઈ ગયા મોસ્ટ ઓફ ઓલ બધાનો ઉપયોગ ઓલરેડી કરી ચૂક્યા છીએ નાઉ હમણાં ક્રિયા ચાલુ છે અને ફર્સ્ટ ઓકેઝન જોતી વખતે બોલતી વખતે સાંભળતી વખતે ક્રિયા ચાલુ હોય રાઈટ નાઉ ઇવન બીજા ઓકેઝનમાં પણ એનો સેમ ઉપયોગ કરી શકીએ છીએ આ ક્રિયા ચાલુ બતાવવાની છે પરંતુ જો બોલતો હોય વ્યક્તિ તો ક્રિયા ચાલુ હોય કે ના હોય નો પ્રોબ્લેમ એટ ધીસ મોમેન્ટ આ ક્ષણે અત્યારે રાઈટ એટ ધીસ મોમેન્ટ એક્ઝેક્ટ આ ક્ષણે ઓકે સ્ટીલ S T I S સ્ટીલ નો મતલબ થાય છે એક તો સ્ટીલ એટલે હજુ સુધી બરાબર છે સ્ટીલ નો બીજો મતલબ થાય કે સ્ટીલ વોટર શાંત બરાબર છે સ્ટીલ હજુ સુધી અત્યાર સુધી સ્ટીલ અને સ્ટીલ નો બીજો મતલબ થાય છે શાંત S T E L સ્ટીલ એટલે લોખંડ અને S T E A L સ્ટીલ એટલે ચોરવું સ્ટીલ સ્ટોલન nowadays અત્યારના દિવસોમાં આજકાલ and for the time being मतलब આટલો મોટો શબ્દ છે મીનિંગ એક જ કાઢીશું for the time being હમણાં અત્યારે સમયની સાથે and at present અત્યારે presently તો આ રીતના શબ્દોનો પણ આપણે મિત્રો ઉપયોગ કરી શકીએ છીએ તો ગાઈસ આ હતો આપનો ટોટલ ચાલુ વર્તમાનકાળ એમાં આપણે ટોટલ બે ઓકેઝન જોયા સાથે સાથે એક્સેપ્શનલ્સ તેના વર્ગ પણ જોયા તેના ટાઈમ એડવર્બ જોયા તો મિત્રો ખાસ આ ટેન્સનું A to Z આપણે ગ્રામર સાથે આ વિડિયોમાં આપણે જોઈ ગયા છે ન્યા ખ્યાલ આવ્યો તો ફરી અગેન વિડિયો જુઓ બરાબર છે તમને આ વિડિયો જો પસંદ પડ્યો હોય તો hit the like button share my channel and subscribe my channel